અને એટલા માટે શ્રીજી મહારાજે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું છે, કણબી કુળમાં કારણ રૂપ અતિ ઉત્તમ ભક્ત અનુપ. જેટલા કણબીની જ્ઞાતિની અંદર હરિભગત થયા છે એ હરિભક્તોની અંદર પર્વતભાઈની સ્થિતિ ઉત્તમ છે. શા માટે? તો કે કણબી કુળમાં કારણ રૂપ. કારણ હોય ને એ હંમેશા માટે દેખાય નહીં. વડલો હોય તો વડલાનું કારણ શું છે? તો કે વડલાનું બીજ છે. પણ વડલાનું બીજ દેખાતું નથી, એની ડાળીઓ દેખાય છે, એના પાંદડા દેખાય છે. તો કણબી કુળમાં કારણ રૂપ અતિ ઉત્તમ ભક્ત અનુપ. સ્વામી રામાનંદજીને મળી જેની દેહ દશા તે હટળી. આવું લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી. અને પરચા પ્રકરણની અંદર 128માં પ્રકરણથી ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણ શરૂ થાય છે. તો એમાં પહેલો વહેલો પર્વતભાઈનો પરચો લખાણો છે. અને નામના પ્રકરણ શરૂ થાય એમાં પણ પર્વતભાઈનું નામ છે. એવા એ સ્થિત પ્રજ્ઞ હતા અને એક અવતારનો સંકલ્પ કરે અને વાલા ભક્તજનો 24 અવતારો એમને દર્શન દેવા માટે આવે. હતું અંતર વિચાર સમેત ગયા કૃષિ કરવાને ખેત. મનમાં એવો વિચાર છે કે ભગવાનનો નૃષ્ય અવતાર કેવો છે, અડધા માણસ ને અડધા મનુષ્ય, એ કેમ બધી ક્રિયાઓ ચેષ્ટા કરતા હશે. આવો સંકલ્પ કરતા કરતા ખેતર ગયા છે અને રસ્તામાં એ 24 અવતારોએ એ પર્વતભાઈને દર્શન આપ્યા છે. અને પછી એ બધા સ્વરૂપો એ શ્રીજી મહારાજની મૂર્તિમાં સમાઈ ગયા છે. એવો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે ભક્તજનો. અને એક પ્રસંગ એવો પણ છે કે પર્વતભાઈ કે પરિવાર સાથે મહારાજને દર્શન કરવા માટે ગઢપુર ગયા હતા. માનવદરનો સંઘ પણ સાથે હતો. પણ પર્વતભાઈ પરિવાર સાથે આવ્યા હતા એટલે મહારાજને એવું હતું એ ત્યાં ઉતારે જમી લેતા હશે. અને પરિવારના સભ્યોને એવું હતું કે મહારાજની પ્રસાદી એ અક્ષર ઉરડીએ જમતા હશે. બહુ સમજ્યા જેવી અને સાંભળ્યા જેવી ભક્તજનો આ પર્વતભાઈની સ્થિતિની વાત છે. એટલે અઠવાડિયું થયું શ્રીજી મહારાજ જાણતા હતા. ન તો મહારાજને રસોડે જમતા હતા, ન તો હરિભક્તોના રસોડે જમતા હતા. અને 7 દિવસ સુધી આમનામ જમ્યા વગરના કાઢ્યા. અને પછી મહારાજે બધાને ખ્યાલ આવે, જાણ થાય એટલા માટે મહારાજે પર્વતભાઈને કીધું કે પર્વતભાઈ તમે ઠાકોર ક્યાં જમાડો છો? ત્યારે પર્વતભાઈએ કીધું કે મહારાજ તમારી મૂર્તિના રસનું પાન કરીને, તમારા મૂર્તિના રસનું ભોજન કરી અને મહારાજ ભૂખ નથી લાગતી. ત્યારે શ્રીજી મહારાજને તો આશ્ચર્ય થયું, પણ ભક્તજનો એ સભાની અંદર જે બેઠા હતા એમને પણ આશ્ચર્ય થયું કે પર્વતભાઈ એક અઠવાડિયા સુધી અન્ન પાણી કાંઈ લીધું નથી. એમને મહારાજની મૂર્તિનો રસ ચાખી અને કથા વાર્તા સાંભળી અને દિવસ છે નિર્ગમન કરે છે. આવા સ્થિત પ્રજ્ઞ હરિભક્ત પર્વતભાઈ હતા. હવે આપણે કંઈક મંદિરમાં ગયા હોય મુકેશભાઈ, અને આપણે કોઈ સાચું જમવા કરવાનું પૂછતા ભૂલી ગયા તો આપણી શું પરિસ્થિતિ થાય? મિલનભાઈ, આપણી શું પરિસ્થિતિ થાય? બીજે દિવસે એ જ દિવસે આમ તો એ મંદિરનું નાળિયેર નાખીને આવ્યા કે અહીંયા કોઈથી જવું નથી. શા માટે? તો કે અહીંયા કોઈ જમવાનો ક્યાં કઈ ભાવ પૂછે છે. એ શું કરવા એવું થાય છે ભક્તજનો? તો કે આપણે દેહાભિમાની છીએ. દેહાભિમાની હોય એટલે એવું પેલું થાય. પણ જો દેહાભિમાનથી પર હોઈએ, દેહથી પર હોઈએ તો કાંઈ કરતા કાંઈ થતું નથી. એટલે આવી પર્વતભાઈની સ્થિતિ હતી. પરિણામે પર્વતભાઈ છે એ કણબી કુળની અંદર કારણરૂપ જેટલા ભક્તો થયા છે મહારાજના વખતના સમકાલીન, એમાં સૌથી શ્રેષ્ઠ સ્થિતિ કોઈની હોય તો એ પર્વતભાઈની હતી. અને પર્વતભાઈની સ્થિતિ એવી હતી એટલે શ્રીજી મહારાજ એમને એવી રીતે પ્રશંસા કરતા અને એવી રીતે એમને માન સન્માન આપતા. છતાં પણ પર્વતભાઈ આવી સભા બેઠી હોય અને એ પાછળ આવીને બેસી જતા ભક્તજનો. એ એની એક સ્થિતિ હતી.